તો જ્યાં આટલી કુંજુ હતી બરાબર, અને જો ઉડાડ્યું છે જ્યાં તમે જોઈ શકો છો, જ્યાં આટલી અહીં હતી એટલી અહીં હતી બરાબર. અને સાંજે પાછું અહીંયા બાજુમાં અમીપુર ડેમ છે, તો એ ડેમની અંદર કુંજુ વયું જાય. એ અલગ અલગ ઝુંડમાં હોય છે, અને એક બે બેસે એટલે બધું આખું એનું ઝુંડ છે એ બેસી જાય. કાંઈ નહીં તો 800 કુંજુ હશે બરાબર. તો તમે સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે અહીંયા છે ખેતર, અને જો અહીંયા કુંજુના રખોલા માટે આવ્યો છું. અને જો આ કુંજુ છે ને, જો તમને અવાજ સંભળાતો હશે, અને જો આ ઓલી ઉપરથી આવે છે બરાબર, જ્યાં ચણા પણ ખાઈ જાય અને ચણાને ઉપાડી નાખે પછી. તો અત્યારે જો અહીંયા સાંજ પડવા આવી છે, અને અત્યારે જો અહીંયા ખેતર રખોલો છું. અને કાલે પણ વ્લોગ નહોતો મૂક્યો, કાલે હતો થોડોક કામમાં, અને આજે પણ જો સાંજે વ્લોગ બનાવું છું. અને અત્યારે જો અહીંયા નદી ઉપર છે. સાંજે અને સવારે કુંજુનો બહુ ત્રાસ હોય, એટલે અહીંયા રખોલું કરવું પડે. તો જો આ ખૂણે બેસી ગયું છે કુંજુ, તો એને જો ઉડાડવા જ આવ્યું તો હવે જ્યાં અહીંયા બેઠ્યું છે બરાબર, જ્યાં તમને દેખાતું હોય છે ઝીણું ઝીણું. તો હું અહીંયા જઈ અને જો ઉડાડી આવું બરાબર. તો જ્યાં આટલી કુંજુ હતી બરાબર, અને જો ઉડાડ્યું છે જ્યાં તમે જોઈ શકો છો, જ્યાં આટલી અહીં હતી એટલી અહીં હતી બરાબર. જ્યાં બધી કુંજુ બેસી ગઈ હતી, તો જો હમણાં આગળ ઉડાડ્યું બરાબર. તો સવાર અને સાંજ બે ટાણા ધ્યાન રાખવું પડે કુંજુનું, નહીંતર જો આ કૂણા કૂણા જે ચણા હોય તે ખાઈ જાય અને ઉપાડી નાખે બરાબર. તો જો આટલી કુંજુને ચણા ખાતા કેટલોક સમય લાગે એમ. હજી તો ઓછું છે, જો આ ઉતર્યું બીજે બરાબર. જ્યાં આપણે ઘરની પાછળ જ્યાં તમે જોઈ શકો, જ્યાં ઝૂમ કરીને તમને બતાવું ને એ મારું ઘર છે, અને ત્યાં જો એ ઉતર્યું બરાબર. જો હું અહીંયા ફોન કરું ઘરે, ત્યાં પણ ઘરની પાછળ ચણા વાવેલ છે. તો જો અત્યારે કુંજુ વયું ગયું, ઉડાડી દીધું એટલે, અને બીજી કુંજુ પણ આવે છે. અને એ કુંજુ જે રેણીની અંદર જે પાણી ભરેલું છે ને ત્યાં એ રહી છે. અને સાંજે પાછું અહીંયા બાજુમાં અમીપુર ડેમ છે, તો એ ડેમની અંદર કુંજુ વયું જાય, અને સવારે પાછી આવે છે. અને જ્યાં સુધી જે પાણી હોય છે ત્યાં સુધી કુંજુનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. તો અત્યારે જો અમુક નીકળે છે ને અમુક હજી વયું ગયું છે. એ અલગ અલગ ઝુંડમાં હોય છે, અને એક બે બેસે એટલે બધું આખું એનું ઝુંડ છે એ બેસી જાય. અને ચણાને જે કૂણો કૂણો જે ઉપરના પાંદડા હોય તે બધા ખાવા માંડે. અને તેની સાંચ તો મોટી હોય એટલે જેવું પણ એ ખાવાનું શરૂ કરે એટલે આખો ચણાનો છોડવું હોય એ ઉપડી જાય.
અને એકારે એક ઝૂંડની અંદર 500, કોઈમાં 600 એવી રીતના કુંજું હોય. તો તમે વિચાર કરી શકો છો કે એટલી કુંજું હોય તો એ ચણાને ખાતા શું વાર લાગે. તો હું જ અહીંયા ઉડાડવા આવ્યો ત્યાં ઝુંડમાં જ કાંઈ નહીં તો 800 કુંજું હશે, બરાબર. તો તમે વિચાર કરી શકો છો કે એટલી કુંજુને શું વાર લાગે ચણાને. નાનું ખેતર હોય તો એ તરત ચણાને શું કહેવાય પલવારમાં પૂરું કરી નાખે. તો અત્યારે જઈએ કરગરનો પણ એટલો ત્રાસ છે. જે એક નાનું જે પક્ષી આવે છે, જો આમ ઉડે છે, બરાબર. તમને આડી જો ઝૂમ કરીને બતાવું, બરાબર. જ્યાં ઝીણા ઝીણા પક્ષી ઉડે ને તે પણ ચણાને ખાય છે. અને જે માંડવીનો હારવો હોય, મતલબ કે માંડવીનું ખેતર, જો આપણું આ જે ખેતર છે એમાં પહેલાં માંડવી હતી, બરાબર. એ પછી આપણે ચણા વાવ્યા. તો એ ખેતરમાં કુંજ અને કરગર છે ને એ વધારે લાગે, કેમ કે તે માંડવીનો ડોડવો રહી ગયો હોય તે પણ ખાય, અને જે કૂણા કૂણા ચણાના પાંદ હોય તે પણ ખાય. તો અત્યારે જો કુંજુના જે મોટા મોટા ઘેરા હતા એ બધા નીકળી ગયા, અને કોઈ હજી બાકી હશે તો એ હમણાં આગળ નીકળી જશે. અને કુંજ પક્ષી તો મૂળ તો ક્યાંની પ્રજાતિ હોય એ તો મને બહુ નથી ખબર, પણ કદાચ મારા અંદાજ પ્રમાણે એ પક્ષી ઓસ્ટ્રેલિયાનું હોય છે, બરાબર. મેં એવું સાંભળ્યું છે કે કદાચ ત્યાંનું પક્ષી હોય એમ, ઓસ્ટ્રેલિયાનું. અને ઘેડમાં એ વર્ષો વર્ષ આપણે કુંજ તો આવે, બરાબર. અને એનો સમય જ્યાં સુધી આ પાણી હોય ત્યાં સુધી રહે, પછી વહી જાય છે. અને એનું મેન મુકામ અમીપુર ડેમ છે, તો ત્યાંય રહે છે. અત્યારે જો એકદમ શાંત વાતાવરણ છે, અને તમે જોઈ શકો છો ગામડાનું જે નજારો છે સાંજ પડે ત્યારનો. તો જ્યાં આપણું ખેતર છે, બરાબર. અને હમણાં જ આપણે કુંજનું એક ઝુંડ હતું તે ઉડાડ્યું છે. તો એ અહીંથી જાય અને આપણા ઘરની પાછળ જે ચણા છે ત્યાં બેસી ગયું. તો મેં ફોન કર્યો એ પછી ત્યાં જઈને આશીષભાઈ બધાએ ઉડાડ્યું છે. તો અત્યારે જો સૂર્યનારાયણ પણ અસ્ત થવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. અત્યારે જ આ લોકેશન બહુ મસ્ત લાગે છે જોવામાં. તો અને કાલે પણ મેં વિડીયો નહોતો બનાવ્યો, બરાબર. કાલે થોડોક કામમાં હતો. તો જો આજ પાછો વ્લોગ એ પણ જો સાંજે શરૂ કરું છું, કેમ કે આજે પણ થોડોક કામમાં હતો. એટલે જો સાંજે પાછો આ વ્લોગ શરૂ કરું, અને જો અત્યારે વિડીયો શૂટ કરું છું. તો આ વ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એ બધા મિત્રોને ખાસ એક મારી અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરજો, અને સરસ મજાની કોમેન્ટ પણ કરજો. અને તમારો સાથ સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં અને લાઈક કરવામાં, કોમેન્ટ કરવામાં કોઈ પૈસા લાગતા નથી મિત્રો. તમારો એક પ્રયાસ મને ઘણો આગળ વધારી શકે. તો બધાને ખાસ મારી અપીલ છે, અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.